કુંવરની તલવારબાજી જોઈને યાદ આવ્યો ને કે ભલા મોઢા ભલી મૂછું આ કર્મ ભલા કપાળ આવજડાઈ કોદી ડગે નહીં આ તો લોહીના ગુણ કહેવાય. વાહ પઠિયા રાજ વાહ. અરે મહારાજ આવી ટ્રેનિંગ જેવા તો અમારા છોકરાને મોકલવા છે ક્યાં મળે છે? બહુ બળ કરે છે. બીજા સિંહ ના છે સામે સિંહ હોય છે. હે સિંહ ના હોય છે હંમેશા સિંહ હોય છે. સિંહ ના બસા હંમેશા સિંહ હોય. હું ક્યાં કૂતરી કહું છું? હા જારી બહુ છે મારા એને નહીં પોય મારે વહી જવું છે. અરે પિતાશ્રી ને શરણોમાં પુત્ર નમન. આવો કુંવર યશસ્વી ભવ દીર્ઘાયુ ભવા. આજ તમને રાજ કંછેરીમાં બોલાવવાનું કારણ બોલો કે પોકરણ ગઢ થી ભૂદેવ આયા છે. અજમલની પુત્રીનું સગપણનું શ્રીફળ તમારા વેરેથી લઈને શું કહેવું છે તમારું? અરે બસ કરો પિતાશ્રી, આપણે 20 રાતી વેર ચડ્યો છે અને કદાચ પીડાશ કરો. અરે રે લઈ લે ને રેવો. હા કુંવર હા, વેરની વાતો હું તમારી કરતા પણ વધારે જાણું છું, પરંતુ આપણે ભારત વર્ષના એ રાજપૂતો છીએ કે આકૃત વીણ એકલા મન રાખે મજબૂત, પણ આવા અવસરે ધીરજ ધરે ને ઈ હાસો રજપોત. માટે ક્ષત્રિય હોવાને નાતે શ્રીફળ સ્વીકારી લ્યો. અરે બહુ સારું. કા સ્વીકારી માને નકરા રખડા ભાઈ રહી જાવ એમ ના કેમ ભદેવ કુંવરને સોનેરી નાવયર જલાય દો. આટલો બધો અથરો થામાં મળે તો ઝીલતા નથી મારા દીકરા પર રખડા. મળે તો ઝીલતા નથી અને વળિયા મરસા ગોડે વળ ખાય. હા હા બરાબર છે તમે મારી. આમાં પૂછી જો કેટલા બાકી તમારે કેમ છે? તો બરોબર આપણે બે બરોબર છે.
ગોર દાદા સોનેરી નાળિયેર ઝીલાઈ જશે અને ગોરદેશ આવવાની રજા માંગે છે અને સાથો સાથ દક્ષિણા માંગે છે. અરે ગોર દાદા નાળિયેર તો ઝીલાયા પણ ક્યારે આવવું ને ક્યારે જાવું એનું કાક ટાઈમ ટેબલ હોય કે નહીં? લગ્નના સારા મુહૂર્ત જોઈ દો ભૂદેવ. એમ કાક ટાઈમ ટેબલ પાથરું અમારે મારા રાજમાં ગોર નથી. અમારે નો હોય તમે આયા છો ધારવાર બધું કરતા જાવ એટલે એમ. સીધું હારે દઈ દેવી. હા કેમ ભૂદેવ? આ કંકોત્રી મહારાજ. લખાઈ ગઈ છે એમ? હા, તો ગણેશ સ્થાપન કરતા જાઓ. બહુ સારું મહારાજ.
કંકોત્રા લખાઈ ગયા, ગણેશ સ્થાપના થઈ ગઈ અને સાતમ અને સોમવાર મુહૂર્ત આવ્યું છે. વેલાસર જાન લઈને પધારજો. બહુ સારું ભૂદેવ. પ્રધાનજી એ મહારાજા ભૂદેવને સારી શીખ આપી રવાના કરો. લઈ લ્યો સારી છે. પ્રણામ જાઓ તમે. કેમ મહારાજા? કેમ પ્રધાનજી? કેમ કુંવર? સાતમ ને સોમવાર ને જાજી વાર નથી, અરે મહારાજ કાલે જ છે, હું હજી વાર નથી. માટે જાનને પોકરણગઢ ભણી રવાના કરો. પણ યાદ રાખજો આ કે આપણે દુશ્મન દેશમાં જાન લઈને જવાનું છે. માટે યુદ્ધની પૂરી તૈયારી સાથે જવાનું છે. પહેલા આપણે દીકરી લેશું અને પછી એના વેર લેશું. બરાબર છે. કેમ મહારાજ? બોલો